તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026નો ગુજરાત બોર્ડ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો। તો ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી સંપૂર્ણ માહિતી તમને આ એક વિડીયોની અંદર મળી જાય। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા આવેલો તમે ઓફિશિયલ પરિપત્ર જે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો ટાઈમ ટેબલ જે છે એ ફેબ્રુઆરી-માર્ચ 2026માં જે પરીક્ષા શરૂ થનાર છે એ તારીખ 26/2/2026થી સ્ટાર્ટ થશે અને છેલ્લું પેપર જે છે એ 16 માર્ચ 2026ના રોજ તમારું લેવાશે। તો ગુજરાત બોર્ડની સંપૂર્ણ પરીક્ષાનો ટાઈમ ટેબલ આપણે આ વિડીયોની અંદર જોઈશું। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ઓફિશિયલી પરિપત્ર 8 નવેમ્બર 2025 ગાંધીનગર બોર્ડ દ્વારા ઓફિશિયલી જાહેર થઈ ગયો છે કાર્યક્રમ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો ટાઈમ ટેબલ। તો તમે ખાસ જે છે નોટ ડાઉન કરી દેજો। 20 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને 1:15 વાગ્યા સુધી તમારું પહેલું પેપર ગુજરાતીનું રહેવાનું છે। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શુક્રવારે 27 તારીખે રજા રહેશે। બીજું પેપર જે છે એ તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાનનું પેપર જે છે ધોરણ 10નું રહેવાનું છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ તમે નોટ ડાઉન કરતા રહેજો। આગળ વાત કરું 4 માર્ચ 2026ના રોજ બુધવારે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે। સોમ મંગળ રજા રહેશે, બરાબર છે। ત્યારબાદ વાત કરું બેઝિક ગણિતની, તો 6 માર્ચ 2026ના રોજ શુક્રવારે બેઝિક ગણિતનું પેપર જે છે એ લેવાનું રહેશે। સ્ટાન્ડર્ડ ગણિત જે વિદ્યાર્થી મિત્રોએ રાખેલું છે તેમનું ગણિતનું પેપર જે છે સ્ટાન્ડર્ડ ગણિતનું એ તારીખ 9 માર્ચ 2026 સોમવારના રોજ લેવાશે। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, મંગળવારે રજા રહેશે। આગળ જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 11 માર્ચ 2026ના રોજ બુધવારે અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે તેમનું અંગ્રેજીનું પેપર એ બુધવારે 11 માર્ચ 2026ના રોજ લેવાનાર છે। ત્યારબાદ વાત કરું વિદ્યાર્થી મિત્રો 13 માર્ચ 2026 શુક્રવારે ગુજરાતી દ્વિતીય ભાષા એટલે જે અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ છે તેમનું ગુજરાતીનું પેપર જે છે એ લેવાશે। ત્યારબાદ છેલ્લું પેપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 14 માર્ચ 2026ના રોજ એટલે કે શનિવારે આ બધા વિષય જે લખ્યા છે એ પેપર લાગુ પડશે જેણે વિદ્યાર્થી મિત્રોએ આ બધા વિષય લીધા છે તે। ત્યારબાદ હિન્દી સંસ્કૃત જે વિદ્યાર્થી મિત્રોએ હિન્દી રાખ્યું હશે તેમનું હિન્દીનું પેપર હશે, જેમણે સંસ્કૃત રાખ્યું હશે તેમનું સંસ્કૃતનું પેપર એ છેલ્લું પેપર 16 માર્ચ 2026 સોમવારના રોજ લેવાશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં અગત્યની જે સૂચનાઓ છે એ ખાસ ધ્યાન રાખજો। ફટાફટ આપણે આ અગત્યની સૂચનાઓ પર જોઈ લઈએ। ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે। એટલે તમારું પ્રશ્નપત્ર જે છે ટોટલ આપણે આગળ ડિસ્કસ કર્યું એ રીતે કુલ 80 ગુણનું રહેશે। પરીક્ષાનો સમય તમે જોઈ શકો છો 10થી 10:15 કલાક તમને વાંચવામાં આપવામાં આવશે એટલે કે સવારે 10 વાગે પેપર શરૂ થઈ જશે, 15 મિનિટ તમને વાંચવા આપવામાં આવશે। ત્યારબાદ 10:15થી 1:15 કલાક સુધી તમારે એના જવાબો લખવાના રહેશે। તમે સ્ક્રીન ઉપર આ બધી સૂચનાઓ જે છે એકવાર વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ, તો તમે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પત્ર જે છે આખો પ્રશ્નપત્ર છે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ, બરાબર છે। તો નોટ ડાઉન કરી દેજો, આપણે ડીપમાં ચર્ચા નહીં કરીએ એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો। ચાલો ત્યારબાદ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધોરણ 12 સાયન્સ। ધોરણ 12 સાયન્સનું જે પેપર છે એનો આખો ટાઈમ ટેબલ એની બી આપણે ચર્ચા કરી લઈશું। અહીંયા અગત્યની સૂચનાઓ છે પહેલાં એ નોટ ડાઉન કરી દો વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની જે સૂચનાઓ અહીંયા લખી છે એકવાર આપણે જોઈ લઈએ।